હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ઓકે, બધા મજામાં જ છો. તો એવી જ આશાથી આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ છીએ. તો અત્યારે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને ગાયોને પણ બહાર તડકે મોકરી કરી દીધી છે. આવડિયા જોઈ લે, નાનું છે પણ નાગનું બચ્ચું છે. તો આજે છે શનિવાર ને અત્યારે જવાનું છે હમણાં હનુમાન દાદાના મંદિરે તેલ ચડાવવા માટે. હું શનિવાર રહું છું એટલા માટે. તો ચાલો હવે જઈએ હનુમાન દાદાના મંદિરે તેલ ચડાવી આવીએ અને હનુમાન દાદાને પગે લાગીને આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ. ફ્રેન્ડ્સ, હવે આપણે જઈએ છીએ હનુમાન દાદાના મંદિરે તેલ ચડાવવા માટે. ચાલો તો નીકળીએ. જય હનુમાન દાદા. ફ્રેન્ડ્સ, તો અત્યારે છે ને મસ્તની ધૂપ શેકી છે તડકે. ફૂલ ઠંડી લાગતી હતી ને એટલે તડકે બેઠો છે ક્યારનો. મસ્તનો તડકો આવે છે એટલે હવે કંઈ ઠંડી બંડી તો લાગવાની છે નહીં. અને આપણે એક ખાસ કામ કરવાનું છે. આ એવું ગૂગલ એક્સેસ પિનનું તમને બધાને માહિતી દેવાની છે. તો છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો. કાલ તો કાંઈ ટાઈમ નહોતો મળ્યો. મેં કાલ તમને કીધું હતું કે એ માહિતી દઈશ એમ, પણ કાલ કાંઈ ટાઈમ નહોતો મળ્યો એટલે આજ તમને બધાને માહિતી દઈશ. અત્યારે ફ્રી જ છું તો હમણાં થોડીક વાર પછી બધી માહિતી તમને આપું મારા બધા જ ફ્રેન્ડ લોકોને કે ગૂગલ એક્સેસ પિન કઈ રીતે એનો ઉપયોગ થાય છે, એ આવે તો એનો ફાયદો શું, ન આવે તો એનો ફાયદો શું. ન આવે તો ફાયદો હોય જ નહીં કરું, જો કે નુકસાની જ છે ન આવે તો. તો ચાલો મળીએ થોડી વાર પછી. ફ્રેન્ડ્સ, તો બપોરની જમવાની તૈયારી થવા માંડી છે. બાજરાના રોટલા ને શેનું શાક કરવાનું? અડદની દાળ. બાજરાના રોટલા ને અડદની દાળ ને સંભારો. કયું? હાય ફ્રેન્ડ્સ, તો આજનો વ્લોગ હું સ્પેશિયલ આપણે બનાવું છું ગૂગલ એડસેન્સ માટે. તો આપણે વાત કરવાની છે ગૂગલ એડસેન્સ એટલે શું, આ કુરિયર તમારી પાસે ક્યારે આવે અને તમને ક્યારે મળે. તો ગૂગલ એડસેન્સનું કુરિયર તમારી ચેનલ મોનિટાઈઝ થાય અને મોનિટાઈઝ થાય એ ભેગું જ ઇસ્યુ થઈ જાય છે. ગૂગલ એડસેન્સ તમારું યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ થાય પછી ગૂગલ એડસેન્સનું એકાઉન્ટ બનાવવાનું આવે. એમાં તમારે એકાઉન્ટ બનાવીને એડ્રેસ નાખવાનો આવે છે. તો એડ્રેસ કમ્પ્લીટ નાખજો. એડ્રેસ કમ્પ્લીટ નાખી દેવાનું. એમાં તમારું ગામ છે કે પછી સિટી છે, પિનકોડ છે બધું, અને એની હારે તમારે તમારો મોબાઈલ નંબર પણ એડ કરી દેવાનો. એના માટે એડ એટલા માટે કરવાનો કેમ કે એનું કુરિયર નીકળે એટલે તમારી પાસે પહોંચે અને એડ્રેસમાં કાંઈ આમ તેમ હોય તો તમારા કોન્ટેક નંબર દ્વારા તમારી પાસે કુરિયર પહોંચી જાય. એટલા માટે તમારે એડ્રેસની સાથે તમારો મોબાઈલ નંબર પણ નાખી દેવાનો. તો આપણે આ ગૂગલ એડસેન્સનો ઉપયોગ શું થાય? તો ગૂગલ એડસેન્સનો ઉપયોગ એ માટે થાય છે, તમારા યુટ્યુબ ચેનલમાં જે પણ તમે ઇન્કમ કરો છો એના માટે ગૂગલ એડસેન્સનો ઉપયોગ થાય છે. ગૂગલ એડસેન્સનું આ કવર ન આવે એના માટે બધું નકામું જ છે, કેમ કે આ કવર ઇમ્પોર્ટેડ છે. તમારે યુટ્યુબમાં કમાણી કરવી હોય તો આ કવર પહેલાં ઇમ્પોર્ટેડ છે. આ કવર હશે તો જ તમારે યુટ્યુબમાં ઇન્કમ તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ શકશે, નકર ટ્રાન્સફર નહીં થાય. તો આ ગૂગલ એડસેન્સ આપણે કઈ રીતે એડ કરવો આપણે એડસેન્સ એકાઉન્ટમાં એ પણ હું તમને બતાવું. એ પહેલાં અમારી ચેનલમાં નવો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી અમારા ડેઈલીના વ્લોગ તમને મળી શકે. આથી સારા સારા વ્લોગ આપણે આમાં પોસ્ટ કરેલા છે તો બધા જોઈ આવજો. તો આપણે વાત કરીએ ગૂગલ એડસેન્સ એડ કઈ રીતે કરવું. તો પહેલાં તો છે ને ગૂગલ એડસેન્સ એડ કરવા માટે તમારે તમારું ગૂગલ એકાઉન્ટ ખોલવાનું. ગૂગલ એકાઉન્ટ ખોલી જાય એટલે એમાં લખવાનું ગૂગલ એડસેન્સ સર્ચ, પછી એમાં જે પહેલું આવશે ગૂગલ એડસેન્સનું એની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી સાઇન અપ લખેલું આવશે, સાઇન અપ કરવાનું. અને પછી જે પણ આમાં તમારી ઈમેલ આઈડી જેટલી તમારા મોબાઈલમાં લિંક હશે એ બતાવશે. ખાસ તમારી યુટ્યુબ ચેનલમાં જે તમારી ઈમેલ આઈડી હોય એ જ ઈમેલ આઈડી યુઝ કરવાની. તો આપણે આપણી ઈમેલ આઈડી પણ ક્લિક કરી દઈ, થોડીક પ્રોસેસ લેશે. પછી આઈડીમાં તમારે આ જે ગૂગલ એડસેન્સ પિન આવેલો છે એ જ નાખવાનો થશે. પહેલાં આપણે આ ગૂગલ એડસેન્સ પિન ઓપન કરીએ. ઓપન કરવાનો છે આ રીતે.
અને આ ગૂગલ એડસેન્સ ફીસ તમારે લાઈફમાં એક જ વાર આવશે. આ તમારું સોનું છે, તમારું લવ લેટર છે, તમારે જે ગણવું હોય આ તમારી લાઈફમાં એક જ વાર આવશે, પછી બીજી વાર આવવાનું નથી. તો આ ગૂગલ એડસેન્સ કોડ આપણે ઓપન થઈ ગયો છે. આ રીતનું કંઈક આમાંથી આવશે. અહીંયા તમારે ગૂગલ એડસેન્સના 6 આંકડાનો કોડ આવશે, યોર પિન લખેલું હશે ઉપર. આમાં બધા તમને જો સ્ટેપ પણ લખેલા છે. ઓપન કરશો એટલે આ તમારા સ્ટેપ પણ લખેલા છે. 3 સ્ટેપ છે. કઈ રીતે તમારે ગૂગલ એડસેન્સનો ઉપયોગ કરવો, આ પિન ક્યાં દાખલ કરવાનો આવે, બધું જ આમાં લખેલું હશે. તો હું તમને પહેલાં એ બતાવી દઉં. આપણે ગૂગલ એડસેન્સની આ જે સાઈડ આપણે ઓપન કરી છે એ સાઈડમાં આપણે આવડો પિન દાખલ કરવાનો છે. તો તમારે ગૂગલ એડસેન્સનું એકાઉન્ટ કમ્પ્લીટ ઓપન થઈ જાય પછી એમાં અહીંયા તમે નીચે જોશો એટલે એડ્રેસ વેરીફાઈડનું આવશે. આ ગૂગલ એડસેન્સ પિન શું કામે આવે છે? આ આવે છે તમારા એડ્રેસ વેરીફાઈડ માટે. તમે જે એડ્રેસ નાખ્યું છે ઓકે છે શું છે, આ તમારા એડ્રેસ ઉપર એટલા માટે આવે છે. તો આપણે એડ્રેસ વેરીફાઈડ છે લખેલું, ત્યાં મારે જો અત્યારે કમ્પ્લીટ બતાવે છે, કેમ કે મેં પિન એન્ટર કરી દીધો છે એમાં, એટલા માટે. જેને હજી પિન આવ્યો હોય ને જેને એન્ટર ન કર્યો હોય ને એમાં અહીંયા ગૂગલ એડસેન્સ ઉપર એડ્રેસ વેરીફાઈડનું ઓપ્શન આવશે. એમાં તમારે આ પિન એન્ટર કરવાનું રહેશે. અને આ પિન એન્ટર કર્યા પછી તમારી બેંક ડિટેલ્સ ને બધું અપલોડ કરી શકો છો. એમાં પહેલાં પણ અપલોડ થઈ જાય છે હવે તો, પણ આ તમે પછી પણ કરી શકો છો. તો આ છે ગૂગલ એડસેન્સનું સાચી માહિતી, કઈ રીતે આને એડ કરવો, આનો ઉપયોગ શું થાય છે. તો આટલું હતું. ને આ એડ્રેસ તમે હવે વેરીફાઈડ કરી દીધો છે એટલે હવે તમારે બેંક એકાઉન્ટ નાખો કે ન નાખો કે તમારી ચેનલ કમ્પ્લીટ ચાલુ જ રહેશે. અને આ તમારે પિન એન્ટર ન કરો તો ટૂંક સમયમાં તમારું યુટ્યુબ ચેનલ પણ બંધ થઈ જશે. એટલા માટે આ પિન આવે છે. આ પિન એન્ટર કરી દીધો, હવે તમારે કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. હવે તમારું યુટ્યુબ ચેનલ સેફલી ચાલુ જ રહેશે. અને તમારી ઇન્કમ તમે બેંક એકાઉન્ટ એડ નહીં પણ કર્યું હોય તો તમારી ઇન્કમ એમાં જમા થશે, બધી ભેગી થશે. બેંક એકાઉન્ટ એડ કરી દેશો એટલે $100 થશે, પછી તમારા એકાઉન્ટમાં પૈસા આવશે. $100 તો મિનિમમ કરવા જ પડશે. $100 થશે પછી તમારા એકાઉન્ટમાં પૈસા આવશે. તો આથી આપણે એડસેન્સની સાચી માહિતી. વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકીનો આગળનો વ્લોગ આપણે કન્ટિન્યુ. ફ્રેન્ડ્સ, તો જમવાનું રેડી થઈ ગયું છે. અડદની દાળ, બાજરાનો રોટલો, સંભારો, છાશ, કાચડી ને કેરી. ફ્રેન્ડ્સ, અત્યારે ચા ચાલુ છે, ઉઠીને ચા પી છે. ચાલો બધા બે રકાવી મોકલું મારા વાલા. તો હું જોશ ફ્રેન્ડ, તો અત્યારે જઈથી તેલનો ડબ્બો ભરાવવા માટે. ચાલો ભરાવતા આવી. તો ફ્રેન્ડ, સાંજનું જમવાનું બનવાનું ચાલુ થઈ ગયું છે. આપણે તો કઈ ખાવાનું છે નહીં. બાજરાનો રોટલો અને રીંગણાનું શાક બને છે. ધોરાજીથી ભૂંગળા બટેટા મંગાવ્યા છે, ફેમસ. આપણે ખાવાના છે એમ ભાંગી નાખો તો ખાય જ નહીં હવે કા. બટેટા તો ખવાય ને. લસણ ન આવે, રિયા હોય તે લસણ ડુંગળી નો રિયા હોય ને, ખાલી લોટ જ ન ખવાય, બાકી બધુંય ખવાય. રેવાય જ નહીં તમારું કેવું તો. હા છે, પૂછી લ્યો બધાને કઈ કોમેન્ટ કરજો. રિયા હોય ત્યારે લસણ ડુંગળી ખવાય કે ન ખવાય. બધાય કોમેન્ટ કરી દેજો, રિયા હોય ત્યારે લસણ ડુંગળી ખવાય કે ન ખવાય. બસ. તો ફ્રેન્ડ, મસ્ત ધોરાજીના ફેમસ ભૂંગળા બટેટા આવી ગયા છે. ઓલા મહેમાન લઈને હું લઈ આવીશ ભૂંગળા અહીંયા. ચાલો ખાઈ લે. હાય ફ્રેન્ડ્સ, તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આજનો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. મળીએ પાછા કાલ સવારે એક નવા વ્લોગ સાથે.